નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 થી 8 ઇંગ્લિશ મોડેલ પેપરની અંદર ફકરો છે અને ફકરામાંથી પ્રશ્નો શોધીને લખવાના છે. તો સૌપ્રથમ આપણે ફકરાને વાંચન કરીશું, તેને સમજીશું અને તેના નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે આપવાના છે. તો ચાલો આપણે ફકરાનું વાંચન કરીએ. પહેલાં સૂચના વાંચીશું. ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. 10 ગુણનો પ્રશ્ન પૂછાય છે. બરાબર, ફકરાને વાંચન કરીશું. There was a beautiful lake. 4 friends, a deer, a crow, a mouse and turtle lived there. They met every day near the lake. As usual, they met one day, but the deer was missing. All friends worried for the deer. હવે આપણે ફકરાનું ગુજરાતી કરીશું. જો પરીક્ષામાં ગુજરાતી ન આવડે તો આપણે જે પ્રશ્નો આપેલા હોય તે પ્રશ્નોની અંદર જે શબ્દો હોય એ શબ્દને જોવાના અને શબ્દોનો શોધવાનો પ્રયત્ન કરવાનો ફકરાની અંદર. બરાબર, તો તમને એનો જવાબ ચોક્કસથી મળી રહે. ચાલો આપણે આનું ફકરાનું ગુજરાતી કરીએ. There was a beautiful lake. There was એટલે હતું, a beautiful એટલે સુંદર, lake એટલે સરોવર, તળાવ. 4 friends એટલે કે 4 મિત્રો, a deer હરણ, a crow કાગડો, a mouse ઉંદર and turtle એટલે કે કાચબો lived there ત્યાં રહેતા હતા. they met every day તેઓ દરરોજ મળતા હતા. near the lake એટલે સરોવરની પાસે. as usual they met એટલે રોજની જેમ they met તેઓ મળતા હતા. one day એક દિવસ, but પરંતુ the deer was missing. the deer એટલે હરણ, was એટલે હતું, missing એટલે ગુમ, મતલબ તેઓ રોજ મળતા હતા અને હરણ આવ્યું ન હતું. ઓલ ફ્રેન્ડ્સ વરીડ ફોર ધ ડિયર. બધા જ મિત્રો હરણની ચિંતા કરતા હતા. હવે આપણે ફકરાના નીચે જે પ્રશ્નો આપે છે તેને આપણે જોઈશું અને સમજીશું. તો ચલો, પહેલો પ્રશ્ન છે, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ ફોરેસ્ટ? ઇન અ ફોરેસ્ટ. હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન અ ફોરેસ્ટ? જંગલમાં કેટલા પ્રાણીઓ હતા? તો આપણે તેનો જવાબ લખીશું. જંગલમાં કેટલા પ્રાણીઓ હતા? 1, 2, 3 અને 4. બરાબર, આ પ્રાણીઓ છે. એક પક્ષી છે. બરાબર, તો આપણે 3 છે, તો આપણે 3નો જવાબ લખીશું. There are 3 animals. There are 3 animals in a forest. In a forest. There are 3 animals in a forest. જંગલમાં 3 પ્રાણીઓ છે. અને ક્રો છે એ તો પક્ષી છે. બરાબર. બીજો પ્રશ્ન, વેર ડીડ ધે મીટ? અહીંયા ભૂલ છે, મીટ આવવું જોઈએ, તો આપણે સુધારીશું ભૂલને, કારણ કે આગળ ડીડ આપેલું છે તો અહીંયા એનું ક્રિયાપદ મૂળ રૂપ આવે. વેર ડીડ ધે મીટ? તેઓ ક્યાં મળતા હતા? તો એનો જવાબ આપણે લખીશું. વેર ડીડ ધે મીટ? તેઓ ક્યાં મળતા હતા? તો પહેલાં આપણે ધે લખીશું. ડીડ અને મીટ બંને ભેગા થઈ જાય તો મીટનું આપણે ભૂતકાળનું રૂપ લખીશું મેટ. ધે મેટ. તેઓ ક્યાં મળતા હતા? તો ફકરામાં જોવાનું. એઝ યુઝ્યુઅલ ધે મેટ. બરાબર.
નિયર ધ લેક. ચાલો આપણે લખીશું ધે મેટ નિયર ધ લેક, એટલે કે તેઓ સરોવરના કિનારે મળતા હતા, તો સરોવરની પાસે મળતા હતા. ચલો ત્રીજો પ્રશ્ન, હુ વરીડ ફોર ધ ડિયર. હુ વરીડ ફોર ધ ડિયર. હુ એટલે કોણ, વરીડ એટલે ચિંતા કરતું, ફોર ધ ડિયર હરણની ચિંતા કોણ કરતું હતું, તો ઓલ ફ્રેન્ડ્સ, અથવા ત્રણ પ્રાણીઓ અને એક પક્ષીના નામ લખી તો ચાલે, ઓલ ફ્રેન્ડ્સ લખીશું તો પણ ચાલશે. ઓલ ફ્રેન્ડ્સ વરીડ ફોર ધ ડિયર. ચાર મિત્રો એટલે કે બધા જ મિત્રો તેની ચિંતા કરતા હતા. ચોથો પ્રશ્ન, વોટ વોઝ બ્યુટીફુલ. સુંદર શું હતું, અહીંયા ફકરામાં આપેલું છે. દેર વોઝ અ બ્યુટીફુલ લેક. બરાબર, તેનો જવાબ આવશે ધ લેક વોઝ બ્યુટીફુલ. અને એરો કરીશું, આપણે લખીશું ધ લેક વોઝ બ્યુટીફુલ. ધ લેક વોઝ બ્યુટીફુલ. ચલો પાંચમો પ્રશ્ન, ગીવ સિમિલર વર્ડ ઓફ પોન્ડ. પોન્ડનો સમાનાર્થી શબ્દ આપો ફ્રોમ ધ પેરેગ્રાફ. ગીવ સિમિલર વર્ડ ઓફ પોન્ડ. પોન્ડનો સમાનાર્થી શબ્દ આપણે આપવાનો છે. શેમાંથી, ફકરામાંથી. તો ફકરામાં પોન્ડ એટલે તળાવ, સરોવર. અહીંયા આપેલો છે લેક શબ્દ. બરાબર, તો લેક શબ્દ એ પોન્ડનો સમાનાર્થી થાય છે. તો આપણે લખીશું એરો કરીને LAKE લેક. બરાબર, તમે આ ફકરાનો અભ્યાસ કરજો, પ્રશ્નોનું વાંચન કરજો, જેથી વિડીયોને તમે પોઝ કરીને પણ તમે જોઈ શકો છો, પ્રશ્નોના જવાબ સમજી શકો છો, અને વારંવાર અભ્યાસ કરવાથી પરીક્ષાની અંદર તમારા 10માંથી 10 ગુણ પ્રાપ્ત કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.